ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં ભાજપની જીત। 13 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપની જીત। 4 બેઠકો પર ભાજપની બિનહરીફ જીત થઈ છે। 7 બેઠકો પર ભાજપની જીત અને 2 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે। નિયામક મંડળની 13 સીટોમાંથી 11 સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે। અમારી 2 જે સીટો ગઈ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે, જેનું અમને દુઃખ છે। દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે, તેની પર પશુપાલકોએ મોહર મારી છે। તમે જુઓ છો કે ચૂંટણીની શરૂઆતમાં 12 સીટોમાંથી 4 સીટો બિનહરીફ થઈ। આજે આણંદ જિલ્લાની અંદર 4 સીટોમાંથી 3 સીટો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ। વ્યક્તિ સભાસદ કે જેમાંથી દર વર્ષોથી એક જ વ્યક્તિ ચૂંટાતો હોય, એના બદલામાં ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ પટેલ, જે અમારા ખેડા જિલ્લાના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો વિજય થયો છે, એમ અમારી આણંદ જિલ્લાની 5 સીટો જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે અને 4 સીટો પેલી 5 ને 4 9 થઈ અને બીજી બાકી રહી છે। એ તમામ સીટોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતવાના છે। ત્યારે આજે સ્વરાજ મળ્યા પછી સૌપ્રથમ પહેલીવાર અમૂલ ડેરીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયેલો છે।